સમાચાર તો કરવા તા ગમે આવીએ છીએ. સમાચાર તો કરવા તા પણ ફોન કર્યો પણ લાગતો નતો. તમારા આ નવો મતામાં આવો કરા. સમાચાર કર્યા હોત તો સારું હતું. તમારો ફોન લાગતો નતો. હવારનો કરું છું. ઓકે કે હા તમારો ફોન કર્યા પણ તમારો ફોન નતો લાગતો. ફોન તો હોય તો ટાવર આવી અમાર વધારે. હા એક જ તાણ. પણ તમે ટાવર આવી ચાલુ ટાવર નહીં આવતું. આમ તમે એક પોણી વગર હો વાગે બસ બસ તાર ફોન લાગ્યો ને એટલે મુકું ચોય જ્યાં જીવાય હાલ ચો દાવાનું થાય છે અમારે હવે ઘેર જ છીએ. આ તો કીધું હોત તો બજારથી ખાવાનું તમારા માટે ના મંગાવતા. ખાવાનું તો અમે પ્રોગ્રામ ઘેરથી ગોઠવીને જ આવેલા હતા. કીધું ઘણો ટાઈમ થઈ ગયો છે તો કીધું આજ તો ત્રણ જણા મહેમાન ગતિ બળી ગયો પંખો તો બળી ગયો એ તો લાંબાનો કેબલ બીજો લાવો વાયરો ખાય ગરમી પડવા મંડી છે અમે. કોઈ ના મારા કણ પંખો હાર્યો છે પણ બળી ગયો કોઈ પાણી પાવો પહેલા ચા બીજો મત બેસજો. અલે આના દુશ્મનો તો અહીં આયા ઓય મારા ખાવાનો ભોભાઈન કી ખાવાનું બનાવો હવે ત્રણ જણાનું ચોથી લાઈન ખવડાવો ઓય મારે એકલાનું પૂરું પાડી હું નથી કહેતો અને તમારે ત્રણનું ચોથી પૂરું પાડો લે ફોન ના કર્યો નિમની માં એટલે ફોન કર્યો તો કોક સગવડ મોરત એમની હું સગવડ એમાં પેલા તો વળી કી જીમો રોટલા વાળજો લે ઓય મારા ચા બેકવાનો ભોભાઈન તમારે તો એ જીમો રોટલા ખવડાવજો હા હાલ તો પાણી પાવા દો પછી ખાવાનું તો વિચારીએ કોક બુદ્ધિ તો આવી પડી લાગે અમારું પાણી. હા લાવો લાવો પાણી પી. હા કે હા હવે તરસ લાજી કઈ નહીં લાજી દી હવે તો તરસ તાણ. અમે પાછા હેડતા આયા પાછા હેડતા વાહ તમ કોઈ સાધન ને તું મને કહું ના વધુ બીજો પાછા. સાધન તો રોડ હતી ઓછું પીવાય મને ખબર. હા એટલે મને ખબર છે દાબીને ખાવાનું છે બહુ આપણે કે બધા ખબર હું ખાવા બધા હમણાં પછી તો પેટ ભરાઈ રહ્યા પોણી થી ઊંટ મારો ખાલી એક જ. હવે નટુભાઈ વાતો વાતો કેમ જાય ના, પાણી પાવ પૂયો. હું કહું છું હા થોડું જ પીજો પાછા. કેજો કે બાજુ પેલું હો હું કહું છું સાબાના મેલતા હો. હા? સા અમારો ડોક્ટર ના પાડેલું સવાજ ચાલો ને કે ઓવા, ઓવા. પેલા દૂધ હોય તો થોડું કપ ગરમ કરી જો ચાલશે એમાં. એમાં બાજુ મુલો પીતો જ ના કોઈ વસ્તુ પીતો નહીં તમે પીતા નથી? ના કોઈ ને દૂધે નહીં તો દૂધ બંધ કરાયું હોય ને. આપણે ખાવાનું આવો હોય એટલે ઘણું નહીં જો ગલ્યા આ દૂધ પીવાની વાતો કરે ઓય અમાર ચા પીવાનો ફોફાઈ હોવાનું દૂધ પીવા છે પછી લાઈ લાઈને તમારે દૂધ પાવું ભાઈ કેમ કે અમે તો ખાવાનો ટાઈમ થયો ખાવાનું કહી દેવું પણ એ તો સમજી જ ગયા છે કે એટલે હું કહું પેલા અમને પાણી પેલો લોટો મેલીને આવું કે હા. એટલે કહી દઉં આ પોણી કેમ ઓછું પીધું ખબર હે હોવે. દાબીને થાળી ભરી ઝાપડતા ફાવ કે શીરો હા તારી ની જ વાત જાણે છે હા તો જા આ હે હું કહેતો હતો હા પેલો હમણાં તો વિચાર એવો જ કર્યો કે જાણાજીની જ રોટલા પાકવા હતા. રોટલા તો વાય કરી એવું હતું હા એટલે હું તો અત્યારે જણા ઘણા દાડે ભેગા થયા કે વાહ, વાહ. વાતો કરીએ સુખ શાંતિ જમીએ અને પછી સુખ દુઃખ ની વાતો બાપરે કરીએ. ભાઈ. હા ચોકડો કોટો થાય એવું બનાવે એટલે મજા આવે મન હા. મજા આવશે એ તો અમન પેલું સારું ભાવતું હતું. જીવ એક વખત ખબર મને ખવડાવ્યું હું ખવડાવી પેલું મગનું શાક ને હીરો ખબર છે એ પેલા જીવનો તમે નતો બનાવ્યો પેલું મોય જે તે બધું કીધું ને બધું હું કહેવરાય મોય ધરાક નાટુભાઈ ને. મારે તો એક ઈચ્છા એવી હતી કે હોવે. થોડી ગરમી પડે છે હા એટલે શીરો અને બટાકાનું શાક ને રોટલા કરો તો બચાકો ઈ તો છે, મગની વચ્ચા છે બચાકો તમારે પેલું શાક સારું બનાવો તમે પાલ વાહ. હા ઉરાઈ તો વાતમાં વાત કરતા હતા કે જાણો ઈ જબર શાક બનાવશે એ જ બનાવો આપણે. એવું જ કરીને ખવડાવવું આજે હા આજે ઈ જ બનાવો. આપણે દાળ ભાત ના બનાવો હા ના આપણે રોટલા કરો હા અને શાક બનાવો અરે રોટલા બટાકા પાસે તોપણ જો બાર નકર મારે વાંધો તો આજો પાછી બે પડી ગયા એટલે કુણા થાય. બધા જુદું જુદું ના ના બનાવવાનું રોટલા તો બધા ભેળા જ પણ એમ કે ઘી થોડું એમ કે કુણા બને કે રોટલા અરે શીરો બટાકાનું શાક માગી ના મગનું શાક માગી મગનું બનાવવા છે મગનું કેન્સલ જ રાખો બધું એકલો બટાકાનું જ શાક કરું ને હવે એકલા બટાકાનું શાક પણ કેવું પેલું બનાવી દઉં એવું નાટુભાઈ હજી ઓર સમજણ પડી ના ભાજી પડી બની જાય બહુ પડી બહુ હા શીરો હા અને બટાકાનું શાક ને ઘઉંની રોટલી રોટલી ગવાની રોટલી કરી હા, છે. અને સસ લાવજો પાછા થોડી હા, તો છે. હા તમે બે આવું હું બધું ગમોય હવે આ બેઠા તો એ આ હુર્યા અમે તો શું કીધું? દુકાને જઈને આવો આરામ કરો એટલે હા હા થોડો જલ્દી આવજો બપોર થઈ ગયા હારું હારું હા એવું રહ્યું હાલ સારું રહ્યું હા હું કહું છું હા શીરાની શાક ના થાય હા. અને નટુભાઈ ની વાત ના થાય એવું થયું એવું થયું કે હા હા એવું થયું ભાઈ એટલે એવું એ થયું બાજુ અમે એવું ખોટું લાગે ને એવું કીધું છે પાછું વાત સાચી આમાં ભાઈ. નથી ખોટું લાગે આમ તો બંકો પાછો પણ એવું નથી પાછો આમ તો વાત સાચી. ગમે તે હોવે. દાળ ને ભાત બનાવે કે 25-30 રૂપિયાનો ભાત આવે એવું સસ્તું અને ખવાય? દાળ આવે પાછી ચોખા તો હું ખાવાના હોય તો કાંઈ થોડી વાર છે આપણે ભૂખ લાગે છે. રોટલો આ ગયડા થયા ભાઈ આમાં જ આવે ઘી બી ચોપડ ખાયા તો એટલે ઓવા શીરો ખાવા
અમારે ખાવા ખોટ નથી ઓવાન ચોખા જીના શીરા ખાવાની કદી જિંદગીમાં ભાડ્યો નથી અમે અને આ કી શીરો બનીને ખવડાવો ત્યાંથી લાઈ લાઈને ઓવન ખવડાવવા લે હું રસ્તો કરું કોઈ ખબર પડતી ના કરશે ભાઈ ફોન કરું ને તાણે આગળ કોઈક રસ્તો કાઢ્યા લે ફોન આવી ઉપાડતા ના આવ્યા તો વળી ઓયડામાં ફોન મેજીને તોય ના આવી ગયા છે હલો કરશનભાઈ બોલો બોલો લે ફોન કેમ ના ઉપાડતા તમે યા કો ફોન ચાર્જિંગમાં પડ્યો તો કઈ એક ચાર્જિંગમાં પડી દો હવે હું કહેતો તો બોલો બોલો આ મારા વગર મહેમાન આવી જાય ત્રણ જણા હવે 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 મારે હું તમારીથી લાઈન ખાવાનું બનાવી દઉં ને આરે ખાવાનું માગી હવે તોય લાઈન ખવડાવું હવે હવે તમે હું કરું તમે રસ્તો કાઢ્યા લોકો વચ્ચીનો યા કામ કરો હા રસ્તો તો બીજો તો કોઈ નહીં હા પણ હું અહીંયા આવું હા અને યુવાની એમ કહું કે આજ તો તમારું ખાવાનું મારા ગયા એમ કરો તો ચાલે ને કે મારા તો કોઈ ના વળી કે ચોખાજીનો શીરો કરીને બનાવો લો બટાકાનો શાક બનાવો ના ચોથી લાઈ લાઈને આલુ ઈવન ના ના વાંધો નહીં હું આવું કે હા તમારે ઘેર લઈ જવું યુવાન આવો તાન ઝડપી હેડો યા હારું હો સારું સારું હાલો હા હા તાર હું તો ઘેર જવું હવે હવે ઘેર જો હું આવું છું મેકો હું તો ગામમાં જતો તો કીધું કોક ના ઉછી પાછીનું કરું ના 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 વાંધો નહીં હું છું મારા હવે ઇજ્જત સાથે એવું પછી આરા બેઠા હવે તાનનો હું હાચું હોય મહેમાન તો હું હાચું હોય બંકો બેઠો છે ને સારું હેડો તાર હું હવે ઘેર જઉં છું તમે ઝડપી આવજો પાછા યા હારું હારું હેરો સારું સારું હા કોમ તો થઈ ગયું કરશે ભાઈ જેવો ગમો કોઈ મળે છે ગમો તો આવો જ મળે જ જોવે તો મારી ઇજ્જત સાચવવા માટે મહેમાન લઈ જવા તૈયાર થઈ ગયા અને હવે તો એક બે જણા ગમો જોવી આ પેલા તો જ્યાં તે શિકાર કેટલા રહ્યા હવે બજારમાં બોલું છું પેટમાં એટલે તો ભાઈ એક કોમ જ આવી તો ભાઈ લેવા જ્યાં તો જોઈ પણ આ તો કાઢ્યું કેમ ના થયું નહીં વાત સાચી એ તો હરસી રાખી રાખે એ તો પાછી ગાડી છોડી સબર અરે શું થયું ગાડી છોડી સબર ઉધાર જો બોલ અરે શિકર અરે ઓ અમે થોડો એવો રહેતો તો હતો વિડિયો નખજો લો આપણે ચાલશે નખજો આ વના આયા હોત ને પેલું થોડું ચોપડું મૂડું કરો જ ને તો થોડી આ મજા આવે નટુભાઈ તમે ઓન છો લાયા હતા પછી આ મુકું બે ભલા દી થાય ને ભલા વરાદ ઉપડી જઈ પાછી વરાદ ઉપડી જાય રાજી વાન ઘર પણ વરાજ વધારે ઉપડે છે વરાદ આખવા વાળું તો કોઈ હોય નહીં ભાઈ અમે કામ કરવાને થોડો સોના મને પડ્યા રહેવા દો રોટલા થાય એટલે ખવરાય અને પછી જો વરાજ ખાવા જઈએ બાજુમાં પણ નટુભાઈ મારી વાત સાંભળો કોઈ આખા બાજુ થાય તો ના થાય આખા પાછું તો એ તો હળી ખમશે તો એટલે શ્રીરામજી ને રહેવો પડે ના ના નીર એ તો પડ્યો રાખ્યો ધોખ્યો કરો પણ આપણે ખાલી નહીં થાય કાલ શરીર મુજબ પેલો વરાદ કુકરા માર હકાવો મુજબ પૂછું હા તમારે હાથતા આવડતું તો રાખો એ મહેમાન પેલા તો જે દીધો હતા એ ઊંઝા નહીં રહે તમે જીયા એ કીધું આ ભૂખે ભૂખ લાગી હતી કે યાર મને ઊંઘવા જો આરામ કરવા જો મહેમાન હા ગયડા ખરા કે એટલે હું છે એ મોય વરાદ ભાઈ ઉપડે છે બરાબર ઉપડે ઓવર દવાખાને જાવો જાય દવાખાનું નજીક જ છે ના પણ મંતરી પડશે દવાખાનું મેળ નહીં આવે દવા ઘરે ના આવતી વરાજ વળી મંદરી પડે ઓવર આવડે છે તમારે આવડતી હોય તો બે ફૂંકો મારો તો ઠીક રે ના ના મને ના આવડે પેલા કરશનભાઈ હારી આવડે બોલાવો તો ખરા પણ કરશનભાઈ આવતા જાય છે હવે આપવાના છે જોવા હું ફોન કર્યો કે હા આવી. તો બરોબર નટુભાઈ અબ્બા જતા આ બે હવા આપણે શિક્ષણ હા શું છે તમે વાળાના રથવાનું કરું તમે રથવાનું કરો હાલો અમે બેઠા વાતો કરીએ છીએ હો નટુભાઈ તમારે ત્યાં ખબર રાખવી પડે કે આ માણસને લવા આજે હું ભૂલી ગયો વરાજ વાળું હું એ ભૂલી ગયો તો હવે વધારે દાદ આપણે શ્રીરામજીએ રહેવો એ પાડે વાત સાચી છે પણ આપણે શું કરીએ એવું તો હા કોઈ મરી જાય એવું તો આ વરાજ ન કરે વાત સાચી છે વાહ. હવે ગયડું માણસ હોય એનો કોઈ નક્કી ના હોય પાછું હા, એ વાત સાચી છે. હાજી હા. બધા જબરદાર કરી દે ભાઈ તો દબાવ કેવી ના હોય જીમની ના ના પગ દબાવ્યો થોડા હા. પગ દબાવ્યો કદી આ બીજા પેલા જડોજી તાજી તો ના રહ્યા કે બટાડી વાઈ છે એ નટુભાઈ ઓ. હવે માણસ મરી જાય થોડા ના ના ભાગ ના. ઓલા વરાજ ઉપડા એના ઉપર બે હું પણ આખો હલાવવામાં અરે વાત સાચી પાછો ગયડો માણસ છે, થોડા પાછા બેવાનો ઠીક છે આ જુઓ બધાય પારાયણ કરો છો ને નટુભાઈ નટુભાઈ તમે ચોક પહોળું બહોળું ભાજી નાખજો ને તો લોચું પડી જાય ફેર માર્યો તાર મટી કર આમાંથી ઢાળી ચડી હા જોજો હાલ બેન દબાવી હું એ દબાવ પર બેન દબા બાય અલ્યા બાપડા જાણીને જેવો વખવાઈ ગયો જોજો આની બાપડો કે મારે કોઈ ખાવાનું વેચ થાય એમ છે નહીં કાકા કીધું હેર તારું કોઈ નહીં પછી કોક દાડે કોક કોમમાં આવે છે એટલે કીધું તાર મારા ઘેર લોટલા કરાવી નાખું હોવાના અરે મહેમાને ફોન કરીને ના આવી બાપડાને ફોન કર્યા વગર ના યાર હું થોડો
વધારે આટો આવી દો બાપડો તાણી આપણો ખુદ તકલીફ આવી ગઈ હોય છે નહીં કોઈ હોતો નહીં તો મારા ઘેર લઈ જવું યુવાન હાની યુવાના મહેમાને મારા મહેમાન તારી હું મદદ કરો હોતો નહીં જો જે નહીં એ જાની હા અરે આ શું થાય છે એ વરાજા કાયા વાહ હા આવી હોય ખાઓ વરાજા અરે યાર મારી નોકરી યાર મહેમાન અરે હું તમે યાર કોઈ મંદિર કરવા આવ્યા છો થઈ ગઈ છે અરે હું યાર કરશનભાઈ ઈવો મોંમાં રિવાજ છે વરાજા ઈ ના કી બેહું તો નહીં યાર હવે હું છે તમારે મોણસ હાથે લાવે તો સેવા કરવી પડે કે વાહ વાહ સેવા કરવી પડે પણ યાર તમે મારી નોકશો તો ના યાર બોલે સાહેબ. આ તો અમારે બધો સરોતો છે તાની પણ તમે હતા ને તમે ખબર ન રાખો પણ આ મરવા હેડ્યા છો તોય હાથી લાયા છો અરે આ બુતું યાર આ તો જો મરવા પડ્યા છે તો લઈને આવ્યા ગયા છો ભાઈ ભાઈ ભાઈઓ અમે વાટમાં આવતા હતા ને એકનો કમ્પ્લેટ ઘોડા જેવો ડોહો હતો ભાઈ જોજો અરે મોય મોય તમારું વરાજ આપતા આવડવું હોય તો થોડું વરસ તો હોય તો નહીં આખું મારા યાર રોટલા કર્યા છે ના તમારે ના આવું જણાજી ના હોય કરે છે મહેમાન હવે આ રોટલા કરી દો ખેતી ભાઈ વાતો પડી હવે જેના ઘેર આવ્યા હોય ને આ દીકરા રોટલા મહેમાનગતિ કરવા દો અને બધા એવું છે હલકા તમારી પણ હું કરી નો હ્યા છી અગર અગર હું જાણે ને કહીયા ફોન કર્યો કે કઈ આજ નહીં મેળ પડે આજ ન હોય તો તમે છે ને ઈ તમે તાર ખાઈ લેજો અમે હોય ખાવ પણ જાણે ને આજે નહીં રોધ્યું એને રોધવાન છે એટલે કે હેરજો આપણે રોધેલું અરે નથી. કરશનભાઈ મારી વાત સાંભળો કે હવે અમારું છે બીમાર છે કે ઘણી વાર ઊંઘે ને એટલે રોટલા થઈ જાય પણ ભાઈ અમારે મોટા નહીં મળી મહેમાન અમારી મોટા નહીં મળી મસી મસી વાત સાચી છે પણ અમે જો ઈ કીએ મહેમાન કરશનભાઈ ની રોધી હોય તો ઈ ખાઈ લે હું હતો અલા જ્યાં નહીં ના મહેમાન એ અમારા મહેમાન કીધા. મહેમાન મારી વાત સાંભળજો હવે એ વાત બરોબર તમારી રોટલા બરોબર છે પણ મારે તારસા આવું છે ઓર ઉપાડી દે પાછા લઈ રાગે રાગે જાઓ. લઈ આવો હેડો આપણે બધા અમારે જાણો આપણે પેલું સામાન જે મંગાવ્યું એ લાવ્યો છે અને અમે ઈ જઈને ફેર મંગાવવું પડે ને લાયા છે તો વધવા જો હોય ભાઈ કોઈ શાક રોટલા નહીં કર્યા શીરો ને બટાકાનું શાક ને મગનું શાક ને રોટલા બધું કર્યું જાઓ આ જલ્દી. બધું ઉલેવા કરવું પડ્યું હેડજો તમારે. તાન તો હેડજો. વાત સાચી પણ તમારી અમારે ના ગમે આજ ઓય આયા છીએ અલ્યા એક તો ઈવોનું પણ રોધેલું બગડશે ને હવે તને. કાઢક વાળી કોઈ કહેવું હોય તો રોટલા બીજા ખાવા જવું છે અમાર ભારી બીમાર છે હા. કોકથી વાત તમે બેઠા હેઠા થજો. પાછા. હું વાત કરું મહેમાન. બોલો. રાગે લઈ લેજો ઊભા થવા દેજો. મહેમાન, હું કહું તમે કરશનભાઈ ની રોધ્યો કે તે રોટલા ખાઈ લો ને કે અમાર ભાઈ રિહાઈ જાય એ નટુભાઈ શું કરશો અમારે રિહાઈ જાવ તો પછી આવવું પડે ભાઈ આપણે તો પછી ઈ આવડો તારે તારે વાળ લઈ લ્યો રોધેલું બગડાશે એટલે મારે હું તો જવાનું ખબર બગડે. હે? એટલા સુધી તેડી લ્યો પછી હું ઈ વરા રાખું યાર ના, એમ તો હેડ છી. એમ તો હેડે પાછા ના યાર યાર આ તો કોક એટલે કંપારો થાય તો હેડે જાય. ના 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 હેડા રાય તેડી જાઉં તો કોક. ના હોય ને એક કામ કરજો કે મહેમાન તમે બે જણા બાવડે હાઈ રહેજો કે બાકા મારે કેવું ખબર આ હાથે તકલીફ છે કે હા. તો હું પકડા હા, જતો તો કરીએ છીએ, હેડ છીએ. એટલે હેડજી તમે કપડે જુઓ હમણાં કેવા હેડી છે. લે, લે, લે. પડી જાય તકલીફ પડી અરે જાય. તૈયાર જ છે. કરશનભાઈ તૈયાર છે ને? હવે હેડજી હવે હવે જેવું થાય છે એવું તો સાચું. એ હાય. હા. લઈ લેવાનું ભાતો કરો વાતો કરીએ તો હેઠિયામાં જુઓ મહેમાન ખાલી. માં કરજો, મહેમાન ઉભા રહો. આપણને કાચ તો હિસાબ પણ તો વગર થઈ જાય. આ ખખર જામજી ને. અખર એમ તો હેડ છી. એમ તો હેડે આ તો પાછા. એમ અમુક કેમ ઉપડી જાય છે બરાબર. હેડો આપણે બે લઈ હા, લઈએ હાય, હાય, જુઓ, હેડ્યા કે? હાજી આપણો રોટલા ખાવા જવું છે, બીજા. પેલું હોટું લીધું કે ચાલો, હોટું ઉભા રહેવા જોઈએ, ખાવા છીએ. હા, જીવ કે? અરે પેલી દવાની બાટલી તમારી ના પડી કે ચોથી લાયા છે દવાની બાટલી. બીજા ગાડીઓ મેચી હોય તો કોઈ કહેતા ના ચાલો, હેડજો, આપણે અહીંયા જમવું છે. ચાલો, તો મહેમાન હવે લાવો અમે લઈ લઈએ લો તા. હવે અમે રાખ હેડી રાખીએ સીમ તો આ તો વરસ છે પણ આ તો હેડી સીમ તો ડોહો. કરશનભાઈ બોલો સારું કર્યું તમે આવી ગયા મારી ઇજ્જત સાચી હો તારી નકર કોણ આગળ આજે મારી ઇજ્જત જતી રોત એ તો મને ખબર પડી ગઈ હતી એક તો હું ને કીધું કે હા. તમે તો મારે ખાવા બનાવી દઉં સારું કર્યું મારું કામ તો થઈ ગયું કે એ કઈ યાર મુએ કોઈ જોવો તેવું માણસ નહીં એમ તો ગામમાં કહું તો કે આવા કરશનભાઈ યાર બે ત્રણ માણસો જોવી ઈજ્જત તો રાખું યાર લે હાલો હાલો મહેમાન હેડો હા, આયા, આયા. જેની ચેલી છીએ. હેડો કે જલ્દી ઉતાવળા હા. બધું આગે પેલા ઘેર તૈયાર કર્યું છે આપણે ખાવાનું. પેલા ઘેર ઓહો, કરશનભાઈના ઘેર. તમે મોદા પડ્યા હતા ને ખાવાની વાત કરો છો આગળ બનાવ્યું આ છે હું થયું છે ખબર છે? પેટમાં બળા. આ ભૂસે કર્યું છે. આ પેટમાં ભૂસે બળા. ઠાર થઈ ગયા છે કોઈ ભરાત ઉપડી છે તમે? ના, બળતર થઈ. બળતર થઈ. તું આ તો કરો છો મહેમાન કોઈ નથી તો આ રસ્તા પર જવાનું થઈ ઘેર જઈને ઉતરાઈ દઈએ ભરાજી. ઓય હુંડા પડી હેડજો કીધા. આ રસ્તો તમારો છે એમ? ઓવા ઓવા આ રસ્તો મારો છે. તો તો બરોબર. આમ તો પેલો શું કહેવાય કે આખા ગવાનો શીરો કર્યો તો કાંઈ? હા, હા. પેલો બોર કૂટ્યો એ સારું કર્યું. આખા ગવાની પેલી બાફીનો આ ઘઉં હા. આમ પછી શીરો કર્યો જ્યાં નહીં પેલો મસ્ત શીરો બનાવતા મારે ઠોઠા વાળો, કરશનભાઈ. ઠોઠા વાળો. આ તો ચો વિચાર કર્યો ખબર છે કે
પેલા મહેમાનને બટાકો અલગ જાત. કરવાનું. ના ઠોઠા વાળો શીરો એ તો બીજું હાલથી રમો. બીજું છે હવે આ મહેમાનનો ઠોઠો વધારે ભાવ પાછો. તમે ખાઓ ને ઠોઠા વાળો શીરો હા. ઠોઠા વાળો ખાઓ ચાલો. ઓળખા રહી જાઓ ખાલી એક વખત ઠોઠા ખાઓ. એ તો અમારો ઠોઠો કઈ દો. મારે ગડબડ થાય છે એ ગડબડ બધું મટી જાય તમે જુઓ ને હમણાં એટલે ખાલી ઠોઠા વાળો ખાઈ કેવી ભડાકા કરે છે પછી એવું છે? કેડી ભડાકા કરે કુવામાં ન પડો ખબર આવી રસ્તામાં કુવા ખોજ્યા હાલ. પબ્લિક હે? એ તો ચેડી ભડાકા પડે ભમ ભમ ફોડી નાખે વાહ વાહ ખબરી શું કરશો એ તો કરીએ બધું આગળ બીજું બનાવીએ છીએ હેડો ને. તમે તાર અને પાછો અમાર હોમાં ચીયો શીરો બને ખબર હે હા. ઠોઠા વાળો જ બને એવું છે અમાર લોકો બધા ઠોઠા વાળા તો પાછા લોચા પડે તમારે બીજું બનાવ્યું છે અલગ હા બીજું બનાય ને ના બધા માટે ઠોઠાનો શીરો ખાવો જ પડશે હોપલા કરે આપણે આ ઠોઠોનો શીરો ખાઈને તારો વખત થાય. મારા તો એવું તકલીફ થાય નહીં ચેડી વેચી દે ફળ ફળ હેરજે ખાવાનું મળી જાય એડા તા ભાઈ. ગોબડા મળ્યા દાડે ઓય આવ્યો છી